આ સમાચારની શરૂઆત કરીએ તો વલસાડથી સમાચાર પ્રાપ્ત થયા છે। વલસાડમાં પાર્સલની આડમાં લઈ જવાતો દારૂ જપ્ત કરાયો છે। પાર્સલની આડમાં લઈ જવાતો 10 લાખનો દારૂ પકડાયો છે અને સાથે જ ડાક પાર્સલનો બંધ ટેમ્પો બનાવીને દારૂ લઈ જવામાં આવતો હતો। તો નેશનલ હાઈવે 48 પર પેટ્રોલિંગ દરમિયાન પોલીસે આ દારૂ છે તે જપ્ત કર્યો છે। સાથે જ સંઘ પ્રદેશથી સુરત તરફ આ દારૂ છે તે લઈ જવામાં આવતો હતો। તો પોલીસને જોતા જ ટેમ્પો ચાલક ટેમ્પો મૂકીને ફરાર થયો છે। બીજી તરફ પોલીસે કુલ 13 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી છે। તો વલસાડમાં પાર્સલની આડમાં વિદેશી દારૂ લઈ જવામાં આવતો હતો, તેને જપ્ત કરાયો છે। 10 લાખનો દારૂ જપ્ત કરાયો હતો। ડાક પાર્સલનો બંધ ટેમ્પો બનાવીને દારૂ લઈ જવામાં આવતો હતો। તો બીજી તરફ નેશનલ હાઈવે 48 પર પેટ્રોલિંગ દરમિયાન પોલીસે દારૂ છે તે જપ્ત કર્યો છે। તો આ મામલે વધુ તપાસ શરૂ કરાશે। સંઘ પ્રદેશથી સુરત તરફ દારૂનો જથ્થો લઈ જવામાં આવતો હતો। તો પોલીસને જોતા ટેમ્પો ચાલક ટેમ્પો મૂકીને ફરાર થયો છે। પોલીસે કુલ 13 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી છે। તો વલસાડમાં પાર્સલની આડમાં દારૂ લઈ જવામાં આવતો હતો અને તે દારૂ છે તે જપ્ત કરાયો છે। 10 લાખનો દારૂ જપ્ત કર્યો છે। પોલીસ દ્વારા આ મુદ્દામાલ છે તે જપ્ત કરાયો છે। પોલીસને જોતા ટેમ્પો ચાલક ટેમ્પો મૂકીને ફરાર થયો હતો। સંઘ પ્રદેશથી સુરત તરફ આ દારૂનો જથ્થો લઈ જવામાં આવતો હતો। તો નેશનલ હાઈવે 48 પર પેટ્રોલિંગ દરમિયાન પોલીસે આ દારૂ છે તે જપ્ત કર્યો છે।